અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે એક બિલ્ડિંગમાં લાગી આગ। બિલ્ડિંગના ત્રીજા માળે આવેલ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી। બિલ્ડિંગમાં હોસ્પિટલ આવેલી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા। આગ લાગતા તમામ બાળક દર્દીઓનું રેસ્ક્યુ કરાઈ સેફ જગ્યાએ લઈ જવાયા। 13 બાળ દર્દી સહિત 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। આગ લાગતા 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। રાજકોટમાં ધોરાજી પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને સેટિંગ કરતી હોવાનો આરોપ। રમેશ બોદર નામના પોલીસ કર્મીએ આરોપી સાથે 1.5 લાખની માંગણી કરી સેટિંગ કરવા પ્રયાસ કરતા હોવાનો આરોપ લાગ્યો। રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 કેસ। અમદાવાદમાં 157 કોરોનાના નવા કેસ। સુરતમાં 74, વડોદરામાં 40 નવા કેસ। કોરોનાથી 209 દર્દીઓ રિકવર। રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી। મેઘરાજાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી। રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જેતપુરના વીરપુર, મેવાસા, ઉમરાડી, પાંચપીપળા, પેઢલા, મંડલિકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા પાણી। જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાયા। રાજકોટના ધોરાજીમાં વરસાદની શરૂઆત। નાની માતર, ભૂતવડ, ફરેણી, જમનાવડ, સુપેરીમાં વરસાદ। કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ। ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક। ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કોલીથળમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। જૂનાગઢમાં મેઘરાજાનું આગમન। માળિયા હાટીનામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। જૂથળ, ગડોદર, પાણીધ્રા, લાઠોદરા, ગાગેજ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। માંગરોળના ગ્રામ્ય પંથકમાં વરસાદ। સકરાણા, વીરપુર, ચોંટણી, વીડી, લંબોરા સહિતના વિસ્તારમાં વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। રાજકોટમાં મેઘરાજાનું આગમન। સતત બીજા દિવસે ગોંડલમાં વરસાદ। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। દ્વારકામાં કલ્યાણપુરના ગાંગડી ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડી। આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળી થતા લોકોમાં ભય। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટના। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। પ્રાચી તીર્થમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા। વેરાવળના કોળીદરા, ભેટાલી, માથાસુલિયા, ખઢેરી સહિતના ગામોમાં વરસાદ। ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા। તાલાડા, ગિરનાર, ગઢડા તાલુકા સિવાયના અન્ય તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો। ખેડૂતોની આકાશમાં વાદળો જોઈ વરસાદની આશા। વરસાદ ન આવતા ખેડૂતો નિરાશ। મોંઘા બિયારણ વાવ્યા બાદ ખેડૂતોની મેઘરાજાને વરસવા વિનંતી। વાપી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના અનેક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો। લોકોની ગરમીથી રાહત મળી। ખેડૂતોમાં ખુશીનો માહોલ। વરસાદી માહોલમાં નાના પોંઢા ધરમપુર માર્ગ પર દોડતી કાર પર ઝાડ પડ્યું। કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ। ઝાડ પડતા કારને નુકસાન થયું। ઘટનાને કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ। જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગુજરાત એટીએસે તિસ્તા શીતલવાડની કરી અટકાયત। ગુજરાત રમખાણ કેસમાં ભૂમિકા અંગે થશે તપાસ। તિસ્તાની ભૂમિકા પર તપાસને સુપ્રીમ કોર્ટે ગણાવી હતી જરૂરી। મુંબઈમાં તિસ્તાના ઘરેથી ગુજરાત એટીએસે અટકાયત કરી। તિસ્તાને અમદાવાદ લવાશે। એનજીઓના ફંડનો દુરુપયોગ કરવાનો તિસ્તા પર આરોપ, જેને લઈને એટીએસ તપાસ કરશે। શુક્રવારે 2002ના ગુજરાત રમખાણ પર સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને એસઆઈટી આપેલી ક્લીન ચીટને યથાવત રાખી અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી। આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે તિસ્તાની ભૂમિકાને લઈને તપાસની આવશ્યકતા જણાવી।
ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સહિત 3 સામે નોંધી ફરિયાદ. પૂર્વ ડીજીપી આરબી કાશ્રીકુમાર સામે પણ ફરિયાદ. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ફરિયાદ. આ ત્રણેય વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો અને ગેરમાર્ગે દોરનારી કામગીરી તથા ભંડોળના દુરુપયોગનો કેસ નોંધાયો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ તિસ્તા શેતલવાડના ષડયંત્ર પર પ્રહાર કર્યા. કહ્યું, અનેક પીડિતોની સહી એનજીઓએ કરી નાખી, માત્ર મોદીને ટાર્ગેટ કરવા બધું કરાયું. મોદીની છબી ખરાબ કરવાના થયા પ્રયાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ખાસ ઇન્ટરવ્યુ. 2002માં રમખાણું મામલે કરી ખાસ વાતચીત. કહ્યું, સુપ્રીમ કોર્ટે આરોપો ફગાવી દીધા. આરોપો રાજકારણ પ્રેરિત હતા. સત્ય ચમકતું બહાર આવ્યું. ઝાકિયા જાફરીની અરજી અંગે સુપ્રીમના ચુકાદાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવકાર્યા. કહ્યું કે આ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું હતું. એકતાનગર ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટીની કોન્ફરન્સ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં અજય મિશ્રા સહિત તેમજ 13 સાંસદો અધિકારીઓએ પણ ભાગ લીધો. દેશમાં ફોરેન્સિક લેબને અદ્યતન કેવી રીતે બનાવવી તે મુદ્દા અંગે ખાસ ચર્ચાઓ કરાઈ. ફોરેન્સિક સાયન્સનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરવા માટે ચર્ચા. નવી ટેકનોલોજીથી કઈ રીતે ઉકેલ મેળવો તે અંગે ચર્ચા વિચારણા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં જંગલ સફારીની મુલાકાત લીધી. અમિત શાહ પોતાની પૌત્રીને જંગલ સફારીના પ્રાણીઓ અંગે માહિતી આપતા દેખાયા. નર્મદામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સમાં દેશના અન્ય સ્પોર્ટ્સ મિનિસ્ટરોને આવકાર્યા. કહ્યું, રાજ્ય સરકાર ખેલાડીઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મિનિસ્ટર્સની કોન્ફરન્સ યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને યજમાન પદ આપવા બાબતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો. સુરતના કાપોદ્રાની સુમન શાળામાં હોબાળો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ. ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવા જતા થઈ માથાકૂટ. આપ દ્વારા શિક્ષકોની ઘટ સહિતની કરાઈ રજૂઆત. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આણંદમાં ઉમરેઠ તાલુકા પંચાયતના ધુડેટા ગામના સદસ્ય ઠાકોરભાઈ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો. 2 કલાક બાદ ઠાકોરભાઈનું નિવેદન, હું ભાજપમાં જોડાયો નથી, મને લાલચ આપી સમારંભમાં બોલાવી કેસરી ખેસ પહેરાવ્યો. આણંદના ઉમરેઠમાં કોંગ્રેસ અને એનસીપીમાં ગાબડું. કોંગ્રેસ એનસીપીના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા. આણંદના સાંસદ, ઉમરેઠના ધારાસભ્ય, જિલ્લા ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મહેસાણાના ઉચરપી ગામે અર્બુદા સેનાની સભા યોજી. વિપુલ ચૌધરી સમર્થકો સાથે ખુલ્લી જીપમાં રોડ શો કરીને સભા સ્થળે પહોંચ્યા. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાં લોકશાહીનું હનન થતું હોવાનો આરોપ લગાવ્યો. સુરતમાં કોંગ્રેસના નેતા સામે ખંડણી માંગવાની ફરિયાદ. લઘુમતી મોરચાના પ્રદેશના મહામંત્રી અલાઉદ્દીન પટેલ વિરુદ્ધ ફરિયાદ. માથાભારે મિંડી ગેંગ સાથે નીકળ્યું કનેક્શન. અઠવાલા ઇન્સ્પેક્ટર પોલીસે ગુનો નોંધ્યો. ગુજરાતમાં ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ. વડોદરાની મહિલાને ઓએનજીસીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાનું કહીને રૂપિયા 2,68,500 ખંખેર્યા. વડોદરા ઝોન 2ના એલસીબીએ ગેંગના 3 આરોપીઓને ઝડપ્યો. અત્યાર સુધી 63 લોકોની નોકરીની લાલચ આપી 84,25,000નું કૌભાંડ આચર્યું હોવાનું આરોપીઓએ કબૂલ્યું. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે એક બિલ્ડિંગમાં લાગી આગ. બિલ્ડિંગના 3જા માળે આવેલ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી. બિલ્ડિંગમાં હોસ્પિટલ આવેલી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા. આગ લાગતા તમામ બાળક દર્દીઓનું રેસ્ક્યુ કરાઈ સેફ જગ્યાએ લઈ જવાયા. 13 બાળ દર્દી સહિત 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. આગ લાગતા 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં ધોરાજી પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને સેટિંગ કરતી હોવાનો આરોપ. રમેશ બોદર નામના પોલીસ કર્મીએ આરોપી સાથે 1.5 લાખની માંગણી કરી સેટિંગ કરવા પ્રયાસ કરતા હોવાનો આરોપ લાગ્યો. રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 કેસ. અમદાવાદમાં 157 કોરોનાના નવા કેસ. સુરતમાં 74, વડોદરામાં 40 નવા કેસ. કોરોનાથી 209 દર્દીઓ રિકવર. રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી.
મેઘરાજાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી. રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેતપુરના વીરપુર, મેવાસા, ઉમરાળી, પાંચપીપળા, પેડલા, મંડલિકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા પાણી. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાયા. રાજકોટના ધોરાજીમાં વરસાદની શરૂઆત. નાની માતર, ભૂતવડ, ફરેણી, જમનાવડ, સુપેરીમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ. ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કોલીથળમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. જૂનાગઢમાં મેઘરાજાનું આગમન. માળિયા હાટીનામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જૂથળ, ગડોદર, પાણીધ્રા, લાઠોદરા, ગાગેજ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. માંગરોળના ગ્રામ્ય પંથકમાં વરસાદ. સકરાણા, વીરપુર, ચોંટણી, વીડી, લંબોરા સહિતના વિસ્તારમાં વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. રાજકોટમાં મેઘરાજાનું આગમન. સતત બીજા દિવસે ગોંડલમાં વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. દ્વારકામાં કલ્યાણપુરના ગાંગડી ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડી. આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળી થતા લોકોમાં ભય. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ. વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટના. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. પ્રાચી તીર્થમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા. વેરાવળના કોળીદ્રા, ભેટાલી, માથાસુલિયા, ખઢેરી સહિતના ગામોમાં વરસાદ. ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. તાલાળા, ગિરનાર, ગઢડા તાલુકા સિવાયના અન્ય તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો. ખેડૂતોની આકાશમાં વાદળો જોઈ વરસાદની આશા. વરસાદ ન આવતા ખેડૂતો નિરાશ. મોંઘા બિયારણ વાવ્યા બાદ ખેડૂતોની મેઘરાજાને વરસવા વિનંતી. વાપી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના અનેક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો. લોકોની ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદી માહોલમાં નાના પોંઢા ધરમપુર માર્ગ પર દોડતી કાર પર ઝાડ પડ્યું. કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ. ઝાડ પડતા કારને નુકસાન થયું. ઘટનાને કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ. જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાત એટીએસે તિસ્તા ચિતલવાડની કરી અટકાયત. ગુજરાત રમખાણ કેસમાં ભૂમિકા અંગે થશે તપાસ. તિસ્તાની ભૂમિકા પર તપાસને સુપ્રીમ કોર્ટે ગણાવી હતી જરૂરી. મુંબઈમાં તિસ્તાના ઘરેથી ગુજરાત એટીએસે અટકાયત કરી. તિસ્તાને અમદાવાદ લવાશે. એનજીઓના ફંડનો દુરુપયોગ કરવાનો તિસ્તા પર આરોપ, જેને લઈને એટીએસ તપાસ કરશે. શુક્રવારે 2002ના ગુજરાત રમખાણ પર સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને એસઆઈટી આપેલી ક્લીન ચીટને યથાવત રાખી અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી. આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે તિસ્તાની ભૂમિકાને લઈને તપાસની આવશ્યકતા જણાવી. ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સહિત 3 સામે નોંધી ફરિયાદ. પૂર્વ ડીજીપી આરબી કાશરીકુમાર સામે પણ ફરિયાદ. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ફરિયાદ. આ ત્રણેય વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો અને ગેરમાર્ગે દોરનારી કામગીરી તથા ભંડોળના દુરુપયોગનો કેસ નોંધાયો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ તિસ્તા ચિતલવાડના ષડયંત્ર પર પ્રહાર કર્યા. કહ્યું, અનેક પીડિતોની સહી એનજીઓએ કરી નાખી. માત્ર મોદીને ટાર્ગેટ કરવા બધું કરાયું. મોદીની છબી ખરાબ કરવાના થયા પ્રયાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ખાસ ઇન્ટરવ્યૂ. 2002માં રમખાણું મામલે કરી ખાસ વાતચીત. કહ્યું, સુપ્રીમ કોર્ટે આરોપો ફગાવી દીધા. આરોપો રાજકારણ પ્રેરિત હતા. સત્ય ચમકતું બહાર આવ્યું. ઝાકિયા જાફરીની અરજી અંગે સુપ્રીમના ચુકાદાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવકાર્યા. કહ્યું કે આ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું હતું. એકતાનગર ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટીની કોન્ફરન્સ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં અજય મિશ્રા સહિત તેમજ 13 સાંસદો, અધિકારીઓએ પણ ભાગ લીધો.
દેશમાં ફોરેન્સિક લેબને અદ્યતન કેવી રીતે બનાવવી તે મુદ્દા અંગે ખાસ ચર્ચાઓ કરાઈ. ફોરેન્સિક સાયન્સનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરવા માટે ચર્ચા. નવી ટેકનોલોજીથી કઈ રીતે ઉકેલ મેળવો તે અંગે ચર્ચા વિચારણા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં જંગલ સફારીની મુલાકાત લીધી. અમિત શાહ પોતાની પૌત્રીને જંગલ સફારીના પ્રાણીઓ અંગે માહિતી આપતા દેખાયા. નર્મદામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સમાં દેશના અન્ય સ્પોર્ટ્સ મિનિસ્ટરોને આવકાર્યા. કહ્યું, રાજ્ય સરકાર ખેલાડીઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મિનિસ્ટર્સની કોન્ફરન્સ યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને યજમાન પદ આપવા બાબતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો. સુરતના કાપોદ્રાની સુમન શાળામાં હોબાળો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ. ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવા જતા થઈ માથાકૂટ. આપ દ્વારા શિક્ષકોની ઘટ સહિતની કરાઈ રજૂઆત. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આણંદમાં ઉમરેઠ તાલુકા પંચાયતના ધુડેટા ગામના સદસ્ય ઠાકોરભાઈ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો. 2 કલાક બાદ ઠાકોરભાઈનું નિવેદન, હું ભાજપમાં જોડાયો નથી, મને લાલચ આપી સમારંભમાં બોલાવી કેસરી ખેસ પહેરાવ્યો. આણંદના ઉમરેઠમાં કોંગ્રેસ અને એનસીપીમાં ગાબડું. કોંગ્રેસ એનસીપીના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા. આણંદના સાંસદ, ઉમરેઠના ધારાસભ્ય, જિલ્લા ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મહેસાણાના ઉચરપી ગામે અર્બુદા સેનાની સભા યોજી. વિપુલ ચૌધરી સમર્થકો સાથે ખુલ્લી જીપમાં રોડ શો કરીને સભા સ્થળે પહોંચ્યા. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાં લોકશાહીનું હનન થતું હોવાનો આરોપ લગાવ્યો. સુરતમાં કોંગ્રેસના નેતા સામે ખંડણી માંગવાની ફરિયાદ. લઘુમતી મોરચાના પ્રદેશના મહામંત્રી અલાઉદ્દીન પટેલ વિરુદ્ધ ફરિયાદ. માથાભારે મિંદી ગેંગ સાથે નીકળ્યું કનેક્શન. અઠવાલા ઇન્સ્પેક્ટર પોલીસે ગુનો નોંધ્યો. ગુજરાતમાં ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ. વડોદરાની મહિલાને ઓએનજીસીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાનું કહીને રૂપિયા 2,68,500 ખંખેર્યા. વડોદરા ઝોન 2ના એલસીબીએ ગેંગના 3 આરોપીઓને ઝડપ્યો. અત્યાર સુધી 63 લોકોની નોકરીની લાલચ આપી 84,25,000નું કૌભાંડ આચર્યું હોવાનું આરોપીઓએ કબૂલ્યું. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે એક બિલ્ડિંગમાં લાગી આગ. બિલ્ડિંગના 3જા માળે આવેલ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી. બિલ્ડિંગમાં હોસ્પિટલ આવેલી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા. આગ લાગતા તમામ બાળક દર્દીઓનું રેસ્ક્યુ કરાઈ સેફ જગ્યાએ લઈ જવાયા. 13 બાળ દર્દી સહિત 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. આગ લાગતા 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં ધોરાજી પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને સેટિંગ કરતી હોવાનો આરોપ. રમેશ બોદર નામના પોલીસ કર્મીએ આરોપી સાથે 1.5 લાખની માંગણી કરી સેટિંગ કરવા પ્રયાસ કરતા હોવાનો આરોપ લાગ્યો. રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 કેસ. અમદાવાદમાં 157 કોરોનાના નવા કેસ. સુરતમાં 74, વડોદરામાં 40 નવા કેસ. કોરોનાથી 209 દર્દીઓ રિકવર. રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. મેઘરાજાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી. રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેતપુરના વીરપુર, મેવાસા, ઉમરાડી, પાંચપીપળા, પેડલા, મંડલિકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા પાણી. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાયા. રાજકોટના ધોરાજીમાં વરસાદની શરૂઆત. નાની માતર, ભૂતવડ, ફરેણી, જમનાવડ, સુપેરીમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ. ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કોલીથળમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. જૂનાગઢમાં મેઘરાજાનું આગમન. માળિયા હાટીનામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જૂથડ, ગડોદર, પાણીધ્રા, લાઠોદરા, ગાગેજ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.
માંગરોળના ગ્રામ્ય પંથકમાં વરસાદ, સકરાણા, વીરપુર, ચોંટણી, વીડી, લંબોરા સહિતના વિસ્તારમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. રાજકોટમાં મેઘરાજાનું આગમન, સતત બીજા દિવસે ગોંડલમાં વરસાદ, શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. દ્વારકામાં કલ્યાણપુરના ગાંગડી ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડી. આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળી થતા લોકોમાં ભય. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટના. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, પ્રાચી તીર્થમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા. વેરાવળના કોળીદરા, ભેટાલી, માથાસુલિયા, ખઢેરી સહિતના ગામોમાં વરસાદ. ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. તાલાડા, ગિરનાર, ગઢડા તાલુકા સિવાયના અન્ય તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો. ખેડૂતોની આકાશમાં વાદળો જોઈ વરસાદની આશા, વરસાદ ન આવતા ખેડૂતો નિરાશ. મોંઘા બિયારણ વાવ્યા બાદ ખેડૂતોની મેઘરાજાને વરસવા વિનંતી. વાપી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાના અનેક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો. લોકોની ગરમીથી રાહત મળી, ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદી માહોલમાં નાના પોંઢા ધરમપુર માર્ગ પર દોડતી કાર પર ઝાડ પડ્યું. કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ. ઝાડ પડતા કારને નુકસાન થયું. ઘટનાને કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ, જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાત એટીએસે તિસ્તા શીતલવાડની કરી અટકાયત. ગુજરાત રમખાણ કેસમાં ભૂમિકા અંગે થશે તપાસ. તિસ્તાની ભૂમિકા પર તપાસને સુપ્રીમ કોર્ટે ગણાવી હતી જરૂરી. મુંબઈમાં તિસ્તાના ઘરેથી ગુજરાત એટીએસે અટકાયત કરી. તિસ્તાને અમદાવાદ લવાશે. એનજીઓના ફંડનો દુરુપયોગ કરવાનો તિસ્તા પર આરોપ, જેને લઈને એટીએસ તપાસ કરશે. શુક્રવારે 2002ના ગુજરાત રમખાણ પર સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને એસઆઈટી આપેલી ક્લીન ચીટને યથાવત રાખી અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી. આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે તિસ્તાની ભૂમિકાને લઈને તપાસની આવશ્યકતા જણાવી. ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સહિત 3 સામે નોંધી ફરિયાદ. પૂર્વ ડીજીપી આરબી કાશરી કુમાર સામે પણ ફરિયાદ. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ફરિયાદ. આ ત્રણેય વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો અને ગેરમાર્ગે દોરનારી કામગીરી તથા ભંડોળના દુરુપયોગનો કેસ નોંધાયો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ તિસ્તા શીતલવાડના ષડયંત્ર પર પ્રહાર કર્યા. કહ્યું, અનેક પીડિતોની સહી એનજીઓએ કરી નાખી. માત્ર મોદીને ટાર્ગેટ કરવા બધું કરાયું. મોદીની છબી ખરાબ કરવાના થયા પ્રયાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ખાસ ઇન્ટરવ્યુ. 2002માં રમખાણું મામલે કરી ખાસ વાતચીત. કહ્યું, સુપ્રીમ કોર્ટે આરોપો ફગાવી દીધા. આરોપો રાજકારણ પ્રેરિત હતા. સત્ય ચમકતું બહાર આવ્યું. ઝાકિયા જાફરીની અરજી અંગે સુપ્રીમના ચુકાદાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આવકાર્યા. કહ્યું કે આ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું હતું. એકતાનગર ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટીની કોન્ફરન્સ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં અજય મિશ્રા સહિત તેમજ 13 સાંસદો, અધિકારીઓએ પણ ભાગ લીધો. દેશમાં ફોરેન્સિક લેબને અદ્યતન કેવી રીતે બનાવવી તે મુદ્દા અંગે ખાસ ચર્ચાઓ કરાઈ. ફોરેન્સિક સાયન્સનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરવા માટે ચર્ચા. નવી ટેકનોલોજીથી કઈ રીતે ઉકેલ મેળવો તે અંગે ચર્ચા વિચારણા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં જંગલ સફારીની મુલાકાત લીધી. અમિત શાહ પોતાની પૌત્રીને જંગલ સફારીના પ્રાણીઓ અંગે માહિતી આપતા દેખાયા. નર્મદામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સમાં દેશના અન્ય સ્પોર્ટ્સ મિનિસ્ટરોને આવકાર્યા. કહ્યું, રાજ્ય સરકાર ખેલાડીઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મિનિસ્ટર્સની કોન્ફરન્સ યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને યજમાન પદ આપવા બાબતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો. સુરતના કાપોદ્રાની સુમન શાળામાં હોબાળો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ. ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવા જતા થઈ માથાકૂટ. આપ દ્વારા શિક્ષકોની ઘટ સહિતની કરાઈ રજૂઆત. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
આણંદમાં ઉમરેઠ તાલુકા પંચાયતના ધુડેટા ગામના સદસ્ય ઠાકોરભાઈ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો। 2 કલાક બાદ ઠાકોરભાઈનું નિવેદન, હું ભાજપમાં જોડાયો નથી, મને લાલચ આપી સમારંભમાં બોલાવી કેસરી ખેસ પહેરાવ્યો। આણંદના ઉમરેઠમાં કોંગ્રેસ અને એનસીપીમાં ગાબડું, કોંગ્રેસ એનસીપીના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા। આણંદના સાંસદ, ઉમરેઠના ધારાસભ્ય, જિલ્લા ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મહેસાણાના ઉચરપી ગામે અર્બુદા સેનાની સભા યોજી। વિપુલ ચૌધરી સમર્થકો સાથે ખુલ્લી જીપમાં રોડ શો કરીને સભા સ્થળે પહોંચ્યા। વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાં લોકશાહીનું હનન થતું હોવાનો આરોપ લગાવ્યો। સુરતમાં કોંગ્રેસના નેતા સામે ખંડણી માંગવાની ફરિયાદ, લઘુમતી મોરચાના પ્રદેશના મહામંત્રી અલાઉદ્દીન પટેલ વિરુદ્ધ ફરિયાદ। માથાભારે મિંદી ગેંગ સાથે નીકળ્યું કનેક્શન, અઠવાલા ઇન્સ્પેક્ટર પોલીસે ગુનો નોંધ્યો। ગુજરાતમાં ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ। વડોદરાની મહિલાને ઓએનજીસીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાનું કહીને રૂપિયા 2,68,500 ખંખેર્યા। વડોદરા ઝોન 2ના એલસીબીએ ગેંગના 3 આરોપીઓને ઝડપ્યો। અત્યાર સુધી 63 લોકોની નોકરીની લાલચ આપી 84,25,000નું કૌભાંડ આચર્યું હોવાનું આરોપીઓએ કબૂલ્યું। અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે એક બિલ્ડિંગમાં લાગી આગ, બિલ્ડિંગના 3જા માળે આવેલ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી, બિલ્ડિંગમાં હોસ્પિટલ આવેલી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા। આગ લાગતા તમામ બાળક દર્દીઓનું રેસ્ક્યુ કરાઈ સેફ જગ્યાએ લઈ જવાયા। 13 બાળ દર્દી સહિત 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। આગ લાગતા 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। રાજકોટમાં ધોરાજી પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને સેટિંગ કરતી હોવાનો આરોપ। રમેશ બોદર નામના પોલીસ કર્મીએ આરોપી સાથે 1.5 લાખની માંગણી કરી સેટિંગ કરવા પ્રયાસ કરતા હોવાનો આરોપ લાગ્યો। રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 કેસ, અમદાવાદમાં 157 કોરોનાના નવા કેસ, સુરતમાં 74, વડોદરામાં 40 નવા કેસ, કોરોનાથી 209 દર્દીઓ રિકવર। રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી। મેઘરાજાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી, રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જેતપુરના વીરપુર, મેવાસા, ઉમરાડી, પાંચપીપળા, પેડલા, મંડલિકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા પાણી। જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાયા। રાજકોટના ધોરાજીમાં વરસાદની શરૂઆત, નાની માતર, ભૂતવડ, ફરેણી, જમનાવડ, સુપેરીમાં વરસાદ, કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ, ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક। ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કોલીથડમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। જૂનાગઢમાં મેઘરાજાનું આગમન, માળિયા હાટીનામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જૂથડ, ગડોદર, પાણીધ્રા, લાઠોદરા, ગાગેજ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। માંગરોળના ગ્રામ્ય પંથકમાં વરસાદ, સકરાણા, વીરપુર, ચોંટણી, વીડી, લંબોરા સહિતના વિસ્તારમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। રાજકોટમાં મેઘરાજાનું આગમન, સતત બીજા દિવસે ગોંડલમાં વરસાદ, શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। દ્વારકામાં કલ્યાણપુરના ગાંગડી ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડી, આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળી થતા લોકોમાં ભય। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટના। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, પ્રાચી તીર્થમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા। વેરાવળના કોળીદ્રા, ભેટાલી, માથાસુલિયા, ખઢેરી સહિતના ગામોમાં વરસાદ। ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, તાલાળા, ગિરનાર, ગઢડા તાલુકા સિવાયના અન્ય તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો।
ખેડૂતોની આકાશમાં વાદળો જોઈ વરસાદની આશા. વરસાદ ન આવતા ખેડૂતો નિરાશ. મોંઘા બિયારણ વાવ્યા બાદ ખેડૂતોની મેઘરાજાને વરસવા વિનંતી. વાપી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના અનેક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો. લોકોની ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદી માહોલમાં નાના પોંઢા ધરમપુર માર્ગ પર દોડતી કાર પર ઝાડ પડ્યું. કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ. ઝાડ પડતા કારને નુકસાન થયું. ઘટનાને કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ. જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાત એટીએસે તિસ્તા શીતલવાડની કરી અટકાયત. ગુજરાત રમખાણ કેસમાં ભૂમિકા અંગે થશે તપાસ. તિસ્તાની ભૂમિકા પર તપાસને સુપ્રીમ કોર્ટે ગણાવી હતી જરૂરી. મુંબઈમાં તિસ્તાના ઘરેથી ગુજરાત એટીએસે અટકાયત કરી. તિસ્તાને અમદાવાદ લવાશે. એનજીઓના ફંડનો દુરુપયોગ કરવાનો તિસ્તા પર આરોપ, જેને લઈને એટીએસ તપાસ કરશે. શુક્રવારે 2002ના ગુજરાત રમખાણ પર સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને એસઆઈટી આપેલી ક્લીન ચીટને યથાવત રાખી અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી. આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે તિસ્તાની ભૂમિકાને લઈને તપાસની આવશ્યકતા જણાવી. ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સહિત 3 સામે નોંધી ફરિયાદ. પૂર્વ ડીજીપી આરબી કાશરીકુમાર સામે પણ ફરિયાદ. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ફરિયાદ. આ ત્રણેય વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો અને ગેરમાર્ગે દોરનારી કામગીરી તથા ભંડોળના દુરુપયોગનો કેસ નોંધાયો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ તિસ્તા શીતલવાડના ષડયંત્ર પર પ્રહાર કર્યા. કહ્યું, અનેક પીડિતોની સહી એનજીઓએ કરી નાખી. માત્ર મોદીને ટાર્ગેટ કરવા બધું કરાયું. મોદીની છબી ખરાબ કરવાના થયા પ્રયાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ખાસ ઇન્ટરવ્યુ. 2002માં રમખાણું મામલે કરી ખાસ વાતચીત. કહ્યું, સુપ્રીમ કોર્ટે આરોપો ફગાવી દીધા. આરોપો રાજકારણ પ્રેરિત હતા. સત્ય ચમકતું બહાર આવ્યું. ઝાકિયા જાફરીની અરજી અંગે સુપ્રીમના ચુકાદાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આવકાર્યા. કહ્યું કે આ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું હતું. એકતાનગર ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટીની કોન્ફરન્સ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં અજય મિશ્રા સહિત તેમજ 13 સાંસદો, અધિકારીઓએ પણ ભાગ લીધો. દેશમાં ફોરેન્સિક લેબને અદ્યતન કેવી રીતે બનાવવી તે મુદ્દા અંગે ખાસ ચર્ચાઓ કરાઈ. ફોરેન્સિક સાયન્સનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરવા માટે ચર્ચા. નવી ટેકનોલોજીથી કઈ રીતે ઉકેલ મેળવો તે અંગે ચર્ચા વિચારણા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં જંગલ સફારીની મુલાકાત લીધી. અમિત શાહ પોતાની પૌત્રીને જંગલ સફારીના પ્રાણીઓ અંગે માહિતી આપતા દેખાયા. નર્મદામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સમાં દેશના અન્ય સ્પોર્ટ્સ મિનિસ્ટરોને આવકાર્યા. કહ્યું, રાજ્ય સરકાર ખેલાડીઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મિનિસ્ટર્સની કોન્ફરન્સ યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને યજમાન પદ આપવા બાબતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો. સુરતના કાપોદ્રાની સુમન શાળામાં હોબાળો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ. ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવા જતા થઈ માથાકૂટ. આપ દ્વારા શિક્ષકોની ઘટ સહિતની કરાઈ રજૂઆત. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આણંદમાં ઉમરેઠ તાલુકા પંચાયતના ધુડેટા ગામના સદસ્ય ઠાકોરભાઈ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો. 2 કલાક બાદ ઠાકોરભાઈનું નિવેદન, હું ભાજપમાં જોડાયો નથી, મને લાલચ આપી સમારંભમાં બોલાવી કેસરી ખેસ પહેરાવ્યો. આણંદના ઉમરેઠમાં કોંગ્રેસ અને એનસીપીમાં ગાબડું. કોંગ્રેસ એનસીપીના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા. આણંદના સાંસદ, ઉમરેઠના ધારાસભ્ય, જિલ્લા ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મહેસાણાના ઉચરપી ગામે અર્બુદા સેનાની સભા યોજી. વિપુલ ચૌધરી સમર્થકો સાથે ખુલ્લી જીપમાં રોડ શો કરીને સભા સ્થળે પહોંચ્યા. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાં લોકશાહીનું હનન થતું હોવાનો આરોપ લગાવ્યો. સુરતમાં કોંગ્રેસના નેતા સામે ખંડણી માંગવાની ફરિયાદ. લઘુમતી મોરચાના પ્રદેશના મહામંત્રી અલાઉદ્દીન પટેલ વિરુદ્ધ ફરિયાદ. માથાભારે મિંદી ગેંગ સાથે નીકળ્યું કનેક્શન. અઠવાલા ઇન્સ્પેક્ટર પોલીસે ગુનો નોંધ્યો.
ગુજરાતમાં ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઈ. વડોદરાની મહિલાને ઓએનજીસીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાનું કહીને રૂપિયા 2,68,500 ખંખેર્યા. વડોદરા ઝોન 2ના એલસીબીએ ગેંગના 3 આરોપીઓને ઝડપ્યો. અત્યાર સુધી 63 લોકોની નોકરીની લાલચ આપી 84,25,000નું કૌભાંડ આચર્યું હોવાનું આરોપીઓએ કબૂલ્યું.